હાલ ફિક્સ પેનો મુદ્દો ફરીથી ગુજરાતની અંદર ચર્ચામાં છે, ત્યારે શું તમને ખબર છે કે તમારા ચૂંટાયેલા ધારાસભ્યને 1 મહિનાનો કેટલો પગાર મળે છે, સાથે તેને કેટલી પ્રકારની સુવિધાઓ અને ભથ્થા આપવામાં આવે છે? જો ના ખબર હોય તો આ વિડીયો અંત સુધી જુઓ અને પછી જ તમે નક્કી કરો કે નેતા બનાય કે નોકરી કરાય. નમસ્કાર, હું છું ભૂમિત જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. તાજેતરમાં જ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા છે, તો તેમનું જ ઉદાહરણ લઈને તમને આખી આ વિગત સમજાવું છું. હાલ ગુજરાતના તમામ ધારાસભ્યોને દર મહિને 78,800 રૂપિયા પગાર લેખે ચૂકવવામાં આવે છે. તેમજ આ અમાઉન્ટના 34% મોંઘવારી ભથ્થું લેખે પણ આપવામાં આવે છે, એટલે કે 26,792 રૂપિયા એ મોંઘવારી ભથ્થું મળે છે. આ ઉપરાંત દર મહિને 7,000 રૂપિયા ફોન બિલ માટે અને 5,000 રૂપિયા સ્ટેશનરી અને પત્ર વ્યવહાર માટે આપવામાં આવે છે. આ સાથે જ જો ધારાસભ્યશ્રીને પોતાના માટે એક પર્સનલ એસિસ્ટન્ટ રાખવો હોય તો તેના માટે 20,000 રૂપિયા એ ચૂકવવામાં આવે છે. આમ ટોટલ કરીએ તો કુલ પગાર 1,37,592 રૂપિયા થાય છે. આ પગાર એક ધારાસભ્યનો છે. આમ એક ધારાસભ્યને જો વાર્ષિક પગારની આપણે ગણતરી કરીએ તો વાર્ષિક પગાર થાય છે 16,51,104 રૂપિયા. હવે એક ધારાસભ્ય 5 વર્ષની ટર્મ હોય અને જો આ 5 વર્ષની ટર્મ એ પૂર્ણ કરે તો 82,55,520 રૂપિયા તેને પગાર પેટે ચૂકવાય છે. આ ઉપરાંત ધારાસભ્યને બીજી સુવિધાઓ પણ આપવામાં આવે છે. તે શું છે સુવિધાઓ એ પણ જણાવું. એક ધારાસભ્યને ગાંધીનગરમાં માત્ર 37.50 રૂપિયાના માસિક ભાડા પર MLA ક્વાર્ટર્સ મળી રહે છે. ગજબ છે ને! સેવા કરવા માટે પગાર પણ આપવાનો અને પગાર આપ્યા પછી MLA ક્વાર્ટર મળે અને ક્વાર્ટરના પૈસા કેટલા? 37 રૂપિયા એક મહિનાનું ભાડું છે. હજી પણ આગળ ઘણું બધું છે, સાંભળો, મજા આવશે તમને. હવે જ્યારે આ જ આપણા ચૂંટાયેલા ધારાસભ્ય જેને આપણે ચૂંટીને મોકલીએ છીએ એ જ ધારાસભ્યને વિધાનસભા સત્રની અંદર હાજરી આપવાની હોય, જે ચોમાસું સત્ર, શિયાળુ સત્ર, ઉનાળુ સત્ર જે હોય તેની અંદર હાજરી આપવાની હોય. આ આપણા ધારાસભ્ય શ્રી જો વિધાનસભા સત્રની અંદર હાજરી આપે ને તો એક સત્રના તેને 1,000 રૂપિયા પગાર ઉપરાંત વધારાનું ભથ્થું ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત ધારાસભ્ય શ્રીઓ જો CNG ગાડીમાં પ્રવાસ કરે તો તેને પ્રતિ કિલોમીટર 6 રૂપિયા, જો તે ડીઝલ ગાડીમાં પ્રવાસ કરે તો પ્રતિ કિલોમીટર 10 રૂપિયા અને પેટ્રોલ ગાડીમાં પ્રવાસ કરે તો પ્રતિ કિલોમીટર 11 રૂપિયા લેખે પ્રવાસ ભથ્થું પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત જો ધારાસભ્ય રેલવે પ્રવાસ કરે તો ફર્સ્ટ ક્લાસ અથવા સેકન્ડ AC નું ભાડું પણ મળે છે. અને ધારાસભ્ય પોતાના પરિવારના કોઈ એક સભ્ય સાથે નાણાકીય વર્ષમાં ભારતના કોઈ પણ ભાગની અંદર 3 વખત આવવા જવાનો ખર્ચ પણ કરી શકે છે. આ સાથે જ જો ધારાસભ્ય એક ટર્મ પૂર્ણ કરે તો પેન્શન તો મળવા પાત્ર જ છે. હવે સમજાણું કે કેમ રાજનેતાઓને મોંજે ધર્યા છે. આ વિગતો જોયા પછી ઘણા બધા લોકોને એવું થતું હશે કે ખરેખર નોકરી કરવા કરતા નેતા બની જવું જોઈએ. 5 વર્ષ માટે એક વખત ચૂંટાઈ જાવ અને પછી એને તારે કાયમી જિંદગીભરના જલસા. બસ, તો પછી સપના જોવાનું બંધ કરો અને જો રાજનેતા બનવું હોય તો નોકરી છોડીને એના માટે પણ કામે લાગી જવું પડશે. આપના વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવશો. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. અને સત્યાર્થ મંથનની YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, Facebook પેજ લાઈક અને ફોલો કરવાનું ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.